શ્રીકૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાતે ધર્મનંદન ભુવે ભૂત્વા હરત્યંત તમસ્તમ ઇવાં સુમાન ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણેન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની, ગોપીનાથજી મહારાજની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ સમર્થ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્ય મૂર્તે પૂજ્યપાદ ગુરુજી, વહાલા સંતો અને આપ સૌ વહાલા હરિભક્તો, હજે તારીખ છે 26/12/2025, શુક્રવાર છે અને પોષ સુદ છઠ છે. શિક્ષાપત્રી ભાષ્યની આપણે કથા સાંભળીએ છીએ. શ્લોક કેટલામો છે? 83. તીર્થયાત્રાનો હેતુ, તીર્થમાં જવાથી ભગવાન અને સંત, ભગવાનના એકાંતિક ભક્ત, એમણે જે કાંઈ ચરિત્રો કર્યા હોય છે એમની લીલાની આપણને સ્મૃતિ થાય છે. છપૈયા જાય બાલ ઘનશ્યામના ચરિત્રોની સ્મૃતિ થાય છે. અયોધ્યા જાય છે ત્યારે 3 વર્ષની ઉંમર પછીના ભગવાન 11 વર્ષ સુધી જે ચરિત્રો કર્યા એની અયોધ્યામાં જાય એટલે સ્મૃતિ થાય છે. અયોધ્યામાં ધર્મ ભક્તિના ઘર છે, ત્યાં જાય એટલે ઘનશ્યામ જે ગમાયણમાં હંતાણા હતા અને જ્યાં કૂવાનું પાણી પીતા હતા, એ ધર્મદેવ ભક્તિ માતાના ઘર, એ પટારો, આ બધું જોઈ તો સહેજે ભગવાનની આપણને સ્મૃતિ થાય છે. વન વિચરણ કર્યું અને જે જે તીર્થ સ્થાનોમાં ગયા ત્યાં જાય એટલે આપણને એક સ્મૃતિ તો એ થાય કે મારા નાથ અહીંયા પધાર્યા છે. જગન્નાથપુરી જાય તો રથયાત્રાનો મહોત્સવ જોઈ આપણને સહેજે સ્મૃતિ થાય કે નીલકંઠ મહાપ્રભુ આ રથયાત્રાના મહોત્સવમાં પધાર્યા હતા.
આ બધી સ્મૃતિઓ આપણને થાય છે. તીર્થે જવું તે સત્સંગ કામ, જ્યારે મળે સદગુરુ જે ઠામ, ત્યારે થયા તીર્થ સર્વે પૂરા, જ્ઞાનીજનો તો ન ગણે અધૂરા. આ વાત આપણે કરી હતી. તીર્થે જવું એ સત્સંગ માટે જવું, અને એવું તીર્થ જો સત્સંગ માટેનું ઘર આંગણે મળ્યું હોય ને તો લગભગ બધા તીર્થો એના પૂરા થઈ જાય છે. તીર્થનો વિધિ બતાવ્યો, ત્યાં બહુ સગવડતા શોધવી નહીં, તપનો વિચાર રાખી અને જે કાંઈ મુશ્કેલીઓ આવે એને થોડી વેઠી લેવી. વિચાર તપનો રાખવો કે આપણે તીર્થે જઈએ છીએ ને તપ કરશું. ઘરે તો શું છે, કોઈ આપણને તપ કરવા દેતું નથી. અરે તમારે હાવ મોળા પડી જાવ, પાછા આગ્રહ કરીને પાછા ઘરે આપણને જમાડનારા હોય. ઓલું તીર્થમાં તો સહેજે તપ થાય છે. મન વગેરે ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, અભાવ અવગુણ અન્ય પાપ ન થઈ જાય એનું તીર્થમાં બહુ ધ્યાન રાખવું. જે નથી જ લેવાનું એને લેવું જ નહીં. સંતનો સમાગમ કરવો, તીર્થનો મહિમા જાણવો, આ બધું તીર્થમાં મા બાપ કર્યા જેવું છે. આપણા શાસ્ત્રો તો પોકારીને આ મહિમા બતાવે છે. દ્વિર ભોજનમ તૃતીયાંશ હરેર તીર્થફલસ્ય વાણિજ્યમ ચ ત્રિંશ તથા ભાગાન હંતિ સર્વમ પ્રતિગ્રહ. જો તીર્થમાં જઈને કંઈ પણ ગ્રહણ કરે, પ્રતિગ્રહ એટલે બીજાનું કંઈક લે, તો એના પુણ્યનો એ નાશ થઈ જાય છે. દરિદ્ર બ્રાહ્મણસ્ય તીર્થે પ્રતિગ્રહ વિશેષ ઉક્ત. કોઈ દરિદ્ર બ્રાહ્મણ હોય અને તીર્થમાં કંઈક એ સ્વીકારે તો એના માટે એ યોગ્ય છે, પણ બીજા માટે તો યોગ્ય નથી. તીર્થે ચેત પ્રતિગૃહ્યાત બ્રાહ્મણો વૃત્તિ દુર્બલ દશાંશ અર્જિતાન દદ્યાત એવમ કુર્યન ન હિયતે. અને આવી રીતનો દરિદ્ર બ્રાહ્મણ હોય અને એ કાંઈક જો ગ્રહણ કરે તો એનો અમુક દશાંશ ભાગ છે તીર્થના પુણ્યનો, એ દેનારાને પ્રાપ્ત થઈ જાય છે. બાકી બીજાએ તીર્થમાં કંઈ ગ્રહણ કરવું નહીં. અને એમ લખ્યું છે, મુંડનમ ઉપવાસમ સર્વ તીર્થેશુ અયમ વિધિ. બધાય તીર્થનો એક જ વિધિ છે કે ત્યાં મુંડન કરવું અને ઉપવાસ કરવો. આ બે તો બધાય તીર્થમાં ફરજિયાત છે. આપણી જે કાંઈ શોભા છે એ તીર્થમાં મૂકીને પછી જ આવવું. આ તો બહુ કાઠું. પણ એવું લખ્યું છે કે વર્જયિત્વા કુરુક્ષેત્રમ વિશાલમ વિરજમ ગયામ. અમુક તીર્થમાં મુંડન કરવાની ના પાડી છે, જેમ કે કુરુક્ષેત્રમાં મુંડન ન કરો તો પણ ચાલે. એવી જ રીતે ગયા તીર્થમાં. હવે આમાં અમુક તીર્થ બતાવ્યા છે. અને વિરજ તીર્થ છે, જેને લોણારમ કહેવાય છે. કદાચ નામ એના અત્યારે બદલાઈ ગયા હોય. ગયામાં તો શ્રાદ્ધ કરે ને ત્યારે બધો વિધિ અને મુંડન કરવાનું હોય છે, એટલે આપણે ત્યાં ગયા હોય તીર્થ માટે જ તો ત્યાં મુંડન ન કરો તો ચાલે. આવી રીતનો મહિમા બતાવ્યો અને લખ્યું છે, મહાપૂજાલ્પ પૂજા વા કર્તવ્યા ફલાર્પણમ. મહાપૂજા કરાવી, મહાપૂજા ન થાય તો અલ્પ પૂજા કરાવી મંદિરોમાં. ત્યાં આપણે અહીંયા શ્રીનાથજી જઈએ છીએ તો ત્યાં બહાર બધો પૂજાનો સામાન મળતો હોય છે, એ લઈને ઠાકોરજીની પૂજા સેવા કરવામાં આવે છે. વૈષ્ણવાહ પૂજનીયા દાનમ ચ દેયમ ગવાદી. વૈષ્ણવોની પૂજા કરવી, દાન દેવું, ગાય આદિનું ઘાસચારાનું જે કાંઈ હોય એ તર્પણ કરવું. આવી રીતનો મહિમા તીર્થમાં બહુ બતાવ્યો છે. ભગવાન શ્રી હરિ આશ્રિતોને આજ્ઞા કરતા કહે છે કે અમારા આશ્રિતોએ આ તીર્થ કરવાના,
આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આ ગુજરાતની ભૂમિમાં આપણા પરમહંસો અને સ્વયં સ્વામિનારાયણ ભગવાને બહુ વિચરણ કર્યું, બહુ વિચરણ. અને ગઢપુરની જે દી વાત આવે ને ત્યારે આપણા શાસ્ત્રો અને આપણા સંતો એમ કહે છે કે 100ની અગ્રભાગ જેટલી જગ્યા પણ ભગવાનના ચરણથી અંકિત થયા વિનાની નથી. કેટલી? 100ની અણી આવે ને, હોયની અણી, ત્યાં મૂકો ને એટલી જગ્યા પણ દાદાના દરબાર ગઢની પ્રસાદી વિનાની નથી. ઘણા ઘર પ્રસાદીના છે, ઘણા ખોરડા, બધા ઓસરીઓ, બજારો, ઘેલાનો કાંઠો, એક એક ઘાટ તમે જુઓ તો પ્રસાદીના છે. વડતાલ જુઓ, વડતાલની આજુબાજુના ગામડાઓ જુઓ. આપણે તો વડતાલ જઈને આવતા રહી એટલે આજુબાજુના ગામની ખબર નથી, બાકી બહુ જાજા તીર્થ છે. વડતાલમાં આખું એનું લિસ્ટ આપેલું છે, કયા કયા ગામમાં ભગવાન શ્રી હરિ પધાર્યા. અને બહુ જાજો સમય મા બાપ લાગે એમ નથી, થોડોક ટાઈમ લઈને જઈએ તો સવારથી બપોર સુધીમાં જો ઘરની ગાડી હોય તો આજુબાજુના લગભગ ગામની યાત્રા થઈ જાય. બામરોલી ગામ છે, પડખે જ બામરોલી ગામ, હાવ નજીકનું. આમ ગોમતીન કાંઠેથી આમ જાવ ને તો તખાપગી ત્યાંના હરિભગત થઈ ગયા. વડતાલથી 3 જ કિલોમીટર આ ગામ દૂર છે, બામરોલી ગામ. અને સંપ્રદાયના ગ્રંથોમાં તખાપગીનું નામ ખૂબ ભાવથી અને કહેવાય ને આદર સાથે લખાણું છે. તખાપગી યા બામરોલી ગામના હતા. સ્વામિનારાયણ ભગવાન જ્યારે જ્યારે વડતાલ પધારતા ત્યારે તખાપગીના પ્રેમને આધીન થઈને બામરોલી ગામ પધારતા હતા. અમે ઘણી વાર દર્શન કર્યા છે. મોટા ઉત્સવમાં જઈને એટલે ટાઈમ લઈને ત્યાં તખાપગીના ઘરે ત્યાં કૂવો છે, પ્રસાદીનો કોઠી છે, આ દર્શન કરવા મંદિર છે, અચૂક જાય છે. ભગવાન શ્રી હરિ પણ અવારનવાર બામરોલી પધારતા. સગા સંબંધીઓ જે હતા એના એ બધા જ તખાપગીના યોગે હરિભગત થયા. એક હરિભગત થાય ને તો ધીમે 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 આખું ઘર એના સંબંધી બધાને રંગી દેતા. અને હરિભગતને આગ્રહ એ જ હતો. આપણે કાશીદાસ હતા બોચાસણના, એકો રાખતા હતા અને એટલા આગ્રહી હતા. એના જેટલા સંબંધી હતા ને જ્યાં રહેતા હતા ત્યાં બધીએ જય 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 જઈને વાતું કરી 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 કરીને લગભગ સંબંધીને એણે સત્સંગી કરી દીધા. બોલો, બામરોલી ગામમાં જેટલા સત્સંગીના ઘર હતા એ બધા જ ઘરે ભગવાન શ્રી હરિને પધરાવી અને ગામની ધરાને તખાપગીએ પાવન કરી હતી. તખાપગીના પત્ની હતા, એનું નામ હતું ઉજમબા. ક્ષત્રિયો હોય એટલે એમના ઘરે જે ધર્મપત્ની બાઈઓ હોય એની પાછળ શું લાગે? બા લાગે. શ્રી હરિને વિશે બહુ એમને અનન્ય હેત હતું, પરમ ભક્ત હતા. અને એક વર્ષે એમના ખેતરમાં ડાંગરનો પાક બહુ સારો થયો. ગુજરાતમાં ડાંગર વધારે થાય. ત્યારે ઉજમબા અને એમની 2 દીકરીઓ હતી. એણે મનમાં સંકલ્પ કર્યો કે ડાંગરના ચોખા બનાવીએ અને શ્રી હરિના ઉત્સવમાં આપણે વાપરીએ. એ વખતે ભગવાન શ્રી હરિ જન્માષ્ટમીનો સમયો કરવા માટે તેદી વડતાલ પધાર્યા હતા. અને ઉજમબાઈએ પોતાનો મનોરથ તેદી એમના પતિ જે તખાપગી એમને કીધો કે સ્વામીનાથ, મારો આવો એક સંકલ્પ છે કે આપણા ખેતરમાં ડાંગર થઈ છે અને અમે અને આપણી દીકરીઓએ સાથે મળી અને ચોખા તૈયાર કર્યા છે. બહુ મહેનત હતી. આજ જેવી ફેક્ટરીઓ નથી કે આમ ડાંગર નાખો એટલે એક બાજુ ફોતરા ને એક બાજુ ચોખા ને એક બાજુ ગુણું ભરાઈ જાય ને એક બાજુ વજન થઈ જાય. એવું નહોતું. ખાંડવા પડતા અને મોટા મોટા તેદી લાકડાના ખાંડણિયા રાખતા અને હાંભેલા ઊભા ઊભા એ ખાંડણીઓ હાંભેલો એ રાખતા. કૃષ્ણને ખાંડણી હારે બાંધ્યા હતા ને ઈવડો એ જ હતો. અને મહેમાન આવતા ને તઈ જ ડાંગર ખાંડતા. જોઈ એટલી જ, બાકી એમનેમ રાખતા, બગડે નહીં, હળે નહીં કોઈ દી.
અને ડાંગર ખંડાય એટલે હાથમાં ઓલી બંગડીઓ પહેર્યો, અવાજ આવે એટલે ખબર પડી જાય આજુબાજુમાં કોઈક મહેમાન આવ્યું છે. મહેમાન આવે ને તો એ જ ભાત થતા હતા, અને આજ તો રોજ ભાત હોય છે. તમે હારા બધા ભાગ લઈને જન્મા છો. તો બાકી કોઈએ ભાત નહોતા ભાળ્યા. પોતાનો સંકલ્પ તખા પગીને કીધો એટલે તખા પગીએ ભગવાન શ્રી હરિને અરજ કરી કે હે મહારાજ, હે દયાળુ, અમારે ઘેર અમારા પત્ની જે છે એને અને અમારી દીકરીઓએ શરદ પૂનમનો ઉત્સવના પૌવા તૈયાર કર્યા છે. તો આપ સંતો ભક્તોની હારે પધારો. શ્રીજી મહારાજે તખાપગીની વિનંતી સાંભળી અને સાધુઓને હરિભક્તોને આજ્ઞા કરી કે હાલો આપણે બધાએ બામરોલી ગામ જવું છે. આજે એવડું મોટું છે, તેદી કેવડું હશે? માપસરનું ગામ છે, બહુ નાનું. 200-500 સાધુને હરિભગત ગયા હોય ને તો વિચાર કરવો પડે કે સાધુને ક્યાં બિહારશું. પણ ભાવ જે વસ્તુ છે ને અંદરની બહુ મોટી વસ્તુ છે. શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા, તખા પગીને ત્યાં ઉતારો રાખ્યો હતો ને સંતો અને હરિભક્તોની પણ બામરોલી ગામમાં લોકોએ એ બધી વ્યવસ્થા કરી અને શરદ પૂર્ણિમાનો ઉત્સવ તે દી બામરોલીમાં માણ્યો હતો. ઠાકોરજીને દૂધ અને પૌવા ધરાવ્યા. ભગવાન શ્રી હરિ પણ દૂધ અને પૌવા જમ્યા. ગામના ભક્તોને પણ શ્રી હરિએ દૂધ અને પૌવાની પ્રસાદી આપી. શરદ પૂનમની રઢિયાળી રાત હતી અને સંતો ભક્તોએ ત્યાં રાસ લીધો હતો અને ઉજંબા અને એના પરિવારના ભક્તો બહુ પ્રસન્ન થયા હતા. ભગવાન શ્રી હરિએ એ વખતે પોતાના વસ્ત્રો પૂજવા માટે એ ઉજંબાને અપાવ્યા હતા. તખા પગીને આપ્યા, લ્યો આ તમારા ઘરે વસ્ત્રો આપજો. બોલો, એ પરિવાર આ વસ્ત્રોને પૂજે છે. ભગવાન શ્રી હરિએ સામે હાલીને વસ્ત્રો દીધા હતા. ત્યાર પછી સંમત 1872ની સાલ આવી. 1872માં વૈશાખ માસમાં આમ્ર રસોત્સવ કરવા પણ તખાપગીએ આમંત્રણ આપ્યું હતું. ભગવાન શ્રી હરિ ફરીને પાછા વૈશાખ મહિનામાં બામરોલી પધાર્યા હતા. વૈશાખનો તડકો અને કેરી પણ તડકો પડે ને પછી પાકે છે. જો મીઠાઈ છે ને કંઈક સહન કર્યા વગર આવતી નથી. શિયાળામાં મોર આવે આંબાના ઝાડમાં, પછી ધીમે 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 આમ દિવાળીથી આમ તો લગભગ ઘણા ઝાડમાં મોર આવી જાય. અને ઉનાળાનો બરાબર 2 મહિનાનો તાપ સહન કરે ને તઈ કેરી પાકે છે. શ્રી હરિએ સંતો ભક્તો માટે 8 ગાડા ભરીને કેરીઓ તખાપગી લાવ્યા હતા. 8 ગાડા કેરી. એ વખતે પરમાત્માએ ખૂબ મોટો રસ અને રોટલીનો ઉત્સવ કર્યો હતો બામરોલી ગામમાં. અને કેરીઓ તોય પણ બહુ વધી. પછી આવેલા હરિભક્તોને ભગવાન શ્રી હરિએ હાથ કેરી ગણીને બધાને પ્રસાદીની આપી. બોલો, આપણા સાધુઓએ કેટલી ઝીણી ઝીણી નોંધ રાખી છે. આપણને ખબર નથી કેટલી કેરી આપી, વધી તે નહોતી વધી એ આપણને ખબર નથી. બામરોલી તો ઘણી વાર આપણે જઈ આવ્યા, પણ એ ખબર નથી કે અહીંયા શરદ ઉત્સવ કર્યો હતો ને પૌવા વેચ્યા હતા, અને અહીંયા કેરી ઉત્સવ કર્યો હતો, રસ રોટલી જમાડ્યા હતા. પણ આ બધી કથાઓ સાંભળીને તીર્થમાં ત્યારે તીર્થનો મહિમા ભાવ વધી જાય છે. હાથ કેરીઓ આપી અને બધી જ લીલાઓ પ્રસાદીની રાયણ નીચે કરવામાં આવેલી. આ બાજુ આમ તખાપગીનું ઘર છે ને પછી વચ્ચે થોડોક નાનો રસ્તો છે ને પછી સામે ખેતર છે ને ખેતરમાં રાયણ છે. રાયણની ફરતો ઓટો કર્યો છે, પણ થોડા વર્ષો પહેલાં ત્યાં વીજળી પડી તે રાયણની આખું બધું એક ડાળ ને બધું ભાંગીને હરખું કરી દીધું. ભગવાનની ઈચ્છા. ઓલા કે ને ઘણા પડે તે એવી જગ્યાએ પડે, પણ હજી એમનું એ થડ ઊભું છે.
ત્યાં ઘણી લીલાઓ કરી હતી. અને કાઠી દરબારોને રાયણ નજીકના ખેતરમાં ઘોડા ખેલવવાની પણ લીલા કરી હતી. શ્રી હરિરાયણ નીચે બેસતા દરબારોને કહેતા કે આ ખેતરમાં હવે ઘોડા દોડાવો. ખેતરમાં દોડે? ખેડેલું ખેતર હોય, ઘોડાઓ વાંધો જ ન આવે, પણ તોય જેટલી ગતિએ રસ્તા ઉપર દોડે એ ગતિએ દોડી ન, કે ન્યા ઘોડા ખેલવવાનું કીધું. એમાં કુશળ જે હોય ને અસવાર એ જ ખેલવી શકે, બીજા તો હેઠા પડે. આવી લીલાઓ કરતા હતા. તખાપગીએ રાયણની ડાળીએ હિંડોળો બાંધી અને ભગવાન શ્રી હરિને ત્યાં ઝૂલાવ્યા હતા. આ પણ લીલા કરી હતી. રાયણના ઝાડ નીચે સ્વામિનારાયણ ભગવાને ભવ્ય રંગોત્સવ કર્યો છે. સંતો હરિભક્તોની ઉપર ખોબે ખોબે વારંવાર ગુલાલ નાખ્યો છે. આવી જગ્યા. અને રાયણનું વૃક્ષ પણ એમ કહેવાય છે ગુલાબથી રંગથી આખું લાલ થઈ ગયું હતું. અને એના નીચે હિંડોળામાં મહારાજ બેઠા હતા. હિંડોળો પણ આખો લાલ લાલ થઈ ગયો હતો. જેની નીચે ધર્મના લાલ બેઠા હોય એ હિંડોળો લાલમ લાલ થઈ જાય. રાયણની નજીક પ્રસાદીનો કૂવો છે. બામરોલી જાઓ ત્યારે એ કૂવાનું પાણી પીજો. કૂવામાંથી પાણી કાઢી ભગવાન શ્રી હરિએ એમાં સ્નાન કર્યું હતું. અને સ્નાન કરેલ પ્રસાદીનું પાણી તે દી તખાપગીએ લઈ અને આપણા જેવા અનેક આત્માના કલ્યાણ માટે એ તખાપગીએ એ પાણી કૂવામાં નાખ્યું હતું. કયું પાણી? ભગવાન શ્રી હરિ સ્નાન કર્યા હતા એ. વિચાર તો કરો, એ મળે નહીં. મનુષ્યાકારે મોહન જ્યારે આ ધરતી ઉપર હોય અને એ વિચરણ કરતા હોય ને એ જે સ્નાન કર્યા હોય એ મૂર્તિ જ અલૌકિક અને દિવ્ય છે. દેખાય છે મનુષ્ય જેવા પણ મનુષ્ય નથી. એ તખાપગીએ પાણી સ્નાન કરેલું એમાં નાખ્યું, કૂવામાં નાખ્યું. બોલો, કૂવો પ્રસાદીનો છે અને એ પ્રસાદીના કૂવામાં પાણી બામરોલીના નર નારીઓ રોજ પીતા હતા અને આજે પણ પીવે છે. અને એના કારણે બામરોલીના બાકી રહેલા વ્યક્તિઓ પણ સત્સંગી થયા હતા, નર નારીઓ. સંવત 1869ની સાલ આવી. દુકાળ પીડ્યો, જેને 69 કાળ કહેવાય છે. એ સમયનો 69 ને કહેવાનો શબ્દ 69 હતો. જૂનો શબ્દ છે. અને 69 કાળમાં સ્વામિનારાયણ ભગવાને ઘરે ઘરે જઈને, ગામડે ગામડે જઈને, ગઢપુરમાં જે હરિભગત આવતા એને 1 વર્ષ અગાઉ બધાને કીધું હતું કે ઢોરા વેચી દેજો, ગાયો ભેંસું વધારે હોય તો કાઢી નાખજો, અને ઘોડા પણ કાઢી નાખજો, અને અનાજનો સંગ્રહ કરજો. બીજું નહીં હોય તો હાલશે, પણ અનાજની કોઠીઓ ભરી લેજો. 1 વર્ષ કાઢવાનું છે. આવતા વર્ષે ભયંકર દુષ્કાળ પડવાનો છે. અને જેણે જેણે ભગવાનનું માન્યું એ બધા સુખિયા થયા. અને અમુક જેમ આપણી જેવા કોઈ છે ને તર્ક કરવા રહ્યા, એમ થોડો કાળ પડતો હોય છે. હમણાં તો રોજ શ્રીજી મહારાજ બીજી વાતો કરતા જ નથી. કાંઈક વચનામૃતની વાતો કરવી જોઈએ, કાંઈક મોટી મોટી બીજી શાસ્ત્રોની વાતો કરવી જોઈએ. આ તો જે હરિભગત આવે, એ લાભભાઈ અહીંયા આવો, કેટલું અનાજ છે? તો થોડું છે, કોઠિયું ભરી લેજો. ત્યાં વળી બીજા વલ્લભ ભગત આવે, વલ્લભ ભગત આ બાજુ આવો. કે હમણાં તો રીલ ચડી ગઈશ. ઘણાને એમ જ થાય. શું થાય? એક જ વાત વારે વારે કરે છે. કે બોલો, શ્રીજી મહારાજ પાસે આવે ને હરિભગત, પગે લાગે ને એટલે કે ભગત અનાજનો સંગ્રહ કરી લેજો, ભગત અનાજનો સંગ્રહ કરજો. આમ શ્રીજી મહારાજે બધાને કીધું, કારણ કે શિવજી આવીને કહી ગયા હતા કાળ પાડીશ. હા, અને એવો ભરડો લઈશ ને, આમ ઊંચી મૂચ્યું હશે ને એની હેઠી કરી દઈશ, કે ભલ ભલાને સીધા કરી દઈશ. કે અને કરી દીધા ભાઈ. હા, આપણને નહીં, કોરોના કાળમાં ભલ ભલાન નો સીધા કરી દીધા. મોટા મોટા દેશના બધા હતા એને પણ સીધા કરી દીધા. અને એ દુષ્કાળના આગલા વર્ષે શ્રી હરિએ ગામડાઓમાં વિચરણ કરીને અન્ન સંગ્રહનો
આગ્રહ રાખ્યો હતો અને દુષ્કાળ પડવાનો છે એવી જાહેરાત કરી હતી. અને આ વાત મહારાજે બામરોલીના તખા પગીને પણ કરી. પરંતુ તમે જુઓ ઘણીક વખત કેવું થાય છે, લેશું 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 એમ કરતાં કરતાં ગાફલાઈમાં ભગવાન શ્રી હરિનું વચન ભૂલાઈ ગયું. બોલો, નકર કેટલી વાતો કરી હતી, કેટલો સમય સુધી એમના ઘરે રોકાણા હતા, કેટલું હેત બતાવ્યું હતું, રંગોત્સવ કર્યા, ઘોડા ખેલવા, કૂવાના પાણીએ સ્નાન કર્યા છે, શરદ પૂર્ણમનો ઉત્સવ કર્યો છે. પણ કહું છું ને, હરિભગતને જે ગાફલપણું રહે છે ને, એ તો બહુ મોટી ખોટ છે. ભગવાન મળ્યા છે, હવે શું કરવાનું? ધનુર્માસમાં જવાની શું જરૂર છે? વહેલા ઉઠવાની જરૂર શું છે? સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, કલ્યાણ તો કરવાના જ છે. કાલથી ખાલ ભાઈ આવ્યા છો. આવું ગાફલપણું રહે છે. એટલે તખા પગીને થયું લઈ લેવું. બીજી વાર મહારાજે એકવાર યાદ પણ અપાવ્યું, પગી ભગવાન તો અંતર્યામી છે, બધું જાણે છે કે અન્નનો સંગ્રહ કર્યો, લઈ લેવું મહારાજ, લઈ લેશું. પણ ભાઈ લેશું લેશું કરતા ભાઈ દુષ્કાળ શરૂ થઈ ગયો. અને એકવાર બધા લોકોને ખબર પડી જાય કે દુષ્કાળ પડી ગયો, એટલે પછી અનાજ હોય ને તોય દે નહીં. પછી દેતા હશે? ઘરમાં રહેલા અનાજ ધીરે 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 અનાજ જે હતું એ ઘટવા લાગ્યું. એ તો ભાઈ રોજ ત્યાં જોઈ કિલો 2 કિલો 5 કિલો જેવું પછી કુટુંબ ઓછું માંડ્યું થવા. પરિવાર સહિત બધા જ ચિંતા માંડ્યા કરવા. ભગવાન શ્રી હરિ તોય બામરોલી ગામ વડતાલથી પાછા પધાર્યા. એ વખતે તખા પગીના ઘરે જઈ અને નિવાસ કર્યો. ત્યારે રસોડામાંથી વખતબાઈએ કીધું, મહારાજ તમે કીધું તું, પણ અમે બાયું માણા અમારું હાલે નહીં. જેના હાથમાં કૂચી એની વાત ઊંચી. સમજાય છે ને? જેના હાથમાં કૂચી એની વાત ઊંચી. અમે તો ઘણું કીધું, પણ એ કે લઈ લેવું, તારે શું ચિંતા છે? અને આપણે ત્યાં પાછું એવું ને, તું સાનમન બે તને ન ખબર પડે. આપણે ત્યાં પાછું એવું બધું, કોલા કહે તોય માનીએ નહીં. એટલે બાયું માણા બિચારા શું કરે પછી? અને તે દી એવું હતું, કોઈ બાયું માણા કાંઈ ખરીદી કરવા જતા નહોતા. હવેની આપણને કાંઈ બહુ ખબર નથી, શોપિંગ કરવા કોણ જાય તો હવે આપણને. પણ એક સમય હતો કે બહેનો લગભગ, એમાં એક ક્ષત્રિયાણીઓ લગભગ બહાર ન નીકળતા, હોજલમાં હતા. એટલે રસોડામાંથી મહારાજને વિનંતી કરતા કીધું, મહારાજ તમે કીધું તો, પણ ભૂલ થઈ ગઈ છે મા બાપ, કોઠીઓમાં અનાજ ખૂટી ગયા છે, લેશું 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 કરતા કાળ ચાલુ થઈ ગયો. મહારાજ બહુ ચિંતા થાય છે. કીધું, ચિંતા હું કામ કરો છો? અરે મહારાજ 2 દીકરીઓ જુવાન છે, કુટુંબ અમારું મોટું છે, શું કરશું? કે શ્રીજી મહારાજ કે હાલો કોઠી ક્યાં છે? તો મહારાજ આ કોઠી રહી. આજે એ કોઠી બામરોલી ગામમાં મંદિરમાં મોજૂદ છે. ન ગયા હો તો જઈ આવજો, અને જાઓ ત્યારે આ લીલાને યાદ કરજો. અને એમની દીકરીઓને કીધું, દીકરીઓએ કીધું કે મહારાજ કોઠીમાં હવે બાજરો અડધો મણ છે, બાજરી અડધો મણ જેટલી બાજરી તળિયે પડી છે. હવે મોટી કોઠી હોય, અડધો મણ બાજરી એટલે તળિયું માંડ ઢકાય, ઢકાય નહીં. શ્રી હરિએ કીધું, કોઠીનું ઢાંકણું ઉપરથી બંધ કરી દો, છાણ લેતા આવો. પોતે ઊભા રહ્યા ત્યાં પાછા. મહારાજને હજી હતું કે હું ગયા પછી હજી પાછા આ નહીં કરે. ભગવાનને કેટલા પોતાના ભગત વાલા છે. છાણ મગાવ્યું ને ગોરમટીન જે કાંઈ બધું લાવીને કે આ ઉપરનું ઢાંકણું છે ને અત્યારે સાંધી દો, હું ઊભો છું. એ ચંદાવ્યું અને કીધું, હવે આને ક્યારેય ખોલશો નહીં. કોઠીના નીચેથી હાણેથી બાજરો કાઢીને વાપરજો, અને કોઈ ભૂખ્યો આવે તો એને અનાજ દેજો.
હવેથી આ કોઠીમાં બાજરી નહીં ખૂટે, અને જોજો પાછા ઉપરથી ખોલશો નહીં. અને આમે ઉપરથી ક્યાંય હાથ નાખવો જ નહીં. હે વરદાન દીધું ભગવાન શ્રી હરિ, બોલો વરદાન દઈ અને વડતાલ પધાર્યા. શ્રીજીના વરદાનથી ભાઈ આખું વર હાણેથી બાજરો કાઢીને ખાધો, ખૂટ્યો નહીં. 69 કાળ તો વહી ગયો ને પછી ભાઈ એની પછી 70 ને 71 ને 72 ને ઘણા વર્ષો વ્યા ગયા, પણ બાજરી ખૂટે નહીં. કોઈ ભૂખ્યો આવે તો એને અનાજ દેતા. સમય જતા ભૂલથી સંબંધીઓ આવ્યા હતા ને, અને અમુક વાત છે ને, જો આપણે આ ઘરની વાત અમુક જણા ન કરવી, સુખે માન્યા કરવું. આ ભગવાનનું સુખ, સત્સંગનું સુખ. બાકી આ વાત કરવા ગયા ને, બાયુ માણાનો સ્વભાવ. વખત બાઈએ બેઠા બેઠા બીજી બાયુ આવી હતી અને વાત કરી, એ અમારા ઉપર તો શ્રી હરિના 4 હાથ છે. હે કેમ 4 હાથ? જો ને કાળ પીડ્યો તો આ કોઠી નહીં. ભગવાન શ્રી હરિ અહીંયા ઊભા રહીને પોતાના હાથે આમ ચંદાવી હતી અને વરદાન દીધું તો ખાણેથી બાજરી કાઢજો, ખૂટશે નહીં. તે જોવો ને અમારે આ 8-10 વર્ષ વીએ ગયા, બાજરી ખૂટતી જ નથી. તે પાછા ઓલા પાછા અખતરા બાજ હોય પાછા. એ કે એવું થોડું હોય કે મારા ભગતડા બધા ખોટા બહુ બધા. આવું ક્યાંય હોય છે કે આમ કાઢ્યા જ કરો ને 10 વર્ષથી 15 વર્ષથી બાજરો આવ્યા જ કરે. હવે મહેમાન હતા એટલે એ મહેમાનોના સ્વાગત માટે ચૂરમાન બીજું ને ત્રીજું બનાવવામાં વખત 12 રહોડામાં રહ્યા, અને આ લોકોએ અખતરો કર્યો. હવે એ હાણું છે એ નીચેથી કાઢવાનું, ઉપર જો મૂક્યું હોય ને ઢાંકણું, આ ચાંદીઓ. હવે એ ગાયર માટીથી ચાંદીઓ એટલે કંઈ ત્યાં કાંઈ હથોડા ને ત્યાં કાંઈ બ્રેકર ન લાવવું પડે. સહેજ કાંઈ કોઈ કે કાંઈક હશે એ ભરાવ્યું અને કરી દીધું ઊંચું કરીને ડોકું કાઢ્યું. આખો છલ ભરેલો હતો, એ બાજરી ભરેલી હતી, અને પાછું મૂકી દીધું. અને પછી લાપસી બાપસીને ચૂરમાન ભજીયાને બધું ખાઈને ઉપડ્યા ખંખેરી. પણ અહીંયા હરખું કરતા ગયા. હા બાકી જો ન કાઢ્યું હોત ને તો આજ 200 વર્ષ પછી પણ હજી જોવા મળત બાજરી એમનેમ નીકળતી હોત, અને આપણે શાકોત્સવ કરવાનું થાત ને તો ત્યાંથી જ બાજરી લેતા આવત. પ્રસાદીની બાજરી મળે ક્યાંથી ભાઈ? પણ એ રસોઈ બસોઈ કરીને જમાડીને પછી પાછા રસોડામાં આ બાજુમાં ઘરમાં જ્યાં અનાજના કોટલા મૂક્યા હોય ત્યાં આવીને જોયા ત્યાં આમ ઓલું ઉચકી જાય એટલે ખબર તો પડી જ જાય. એટલે આ કોકે ખોલ્યું છે ને કોકની નજર પડી, નજર અને માણાની નજર જ્યાં પડે ત્યાં ખૂટી જ જાય. ભગવાન અને સંતની નજર જ્યાં પડે ત્યાં ખૂટ થઈ જાય છે, અને એક માણાની નજર જ્યાં પડી ત્યાં બધું ખાલી થઈ જાય છે. બાજરી ખૂટી ગઈ પછી. ભાઈ સમય જતા એમ કહેવાય છે, હે દર્શનાર્થે હાલ કોઠી ત્યાં રાખી છે. 1/2 મણ બાજરી હતી મા બાપ, અને વર્ષો કાઢી નાખ્યા, ખૂટ્યું જ નહીં. સંમત 1882 કારતક માસની બીજના દિવસે શ્રીજી મહારાજ સંધ્યા આરતી બાદ વડતાલના મંદિરમાં એ ધર્મદાદાના શિખર પાછળ સભા કરીને બેઠા હતા. 3 શિખરો છે ને ઉપર, ધર્મદેવ ભક્તિ માતાનું, લક્ષ્મીનારાયણ દેવનું, અને આ બાજુ આમ તો એ 9 શિખરનું મોટું મંદિર છે. પણ ધર્મદાદાના શિખરની પાછળ ભગવાન બેઠા હતા, અને એ દરમિયાન બાજુમાં આવેલ એક વૃક્ષ પર ચીબરી બોલતી હતી. અને એ સંદર્ભે શ્રી હરિએ ભક્તરાજ જોબન પગીને એવું પૂછ્યું હતું, જોબન આ ચીબરી હું બોલે છે? અને પગી એવા હતા, પક્ષીની ભાષા જાણતા હતા, એની ભાષામાં સમજ પડે છે. ત્યારે એણે કીધું કે મહારાજ પક્ષીની ભાષામાં આમ ખબર પડે પણ વધારે એટલી બધી નહીં, પણ સૌથી વધારે પક્ષીની ભાષામાં ખબર બામરોલીના તખા પગીને પડે છે. મહારાજ કે એને બોલાવો. તખા પગીને બોલાવ્યા. પગીને કીધું, પગી આ ચીબરી શું બોલે છે? ત્યારે પગીએ કીધું, મહારાજ
ચીબરી ખરાબ બોલે છે. ચીબરી બોલે છે કે આ વૃક્ષને હમણાં કપાવી નાખો, આવું ચીબરી બોલે છે. અને જો નહીં કપાવો તો અહીંયા લોહી પડશે, આવું ચીબરી બોલે છે. અને જો કપાવશો તો આ મંદિર ભવિષ્યમાં સુવર્ણનું થાય, આવું ચીબરી બોલે છે. હાલ વડતાલનું ભવ્ય મંદિર જોતા ભાઈ તખાપગીની આ વાત આપણને સત્ય દેખાય છે. થયું ને હોનાનું. અને એ વાત આપણા શાસ્ત્રોમાં હરિલામૃતમાં મા બાપ લખાણીઓ. પંચમી ત્યાં વસંતની આવી, સમયો કર્યો ત્યાં સૌને તેડાવી. બામરોલી થકી તે ટાણે, પગી આવ્યા તખો આ ઠેકાણે. એ ઘણા હેતે કયું જોડી હાથ, બામરોલીએ ચાલો હે નાથ. કરો ખાતે રૂડો રંગ ખેલ, આશા પૂર્ણ કરી અલબેલ. મારે ગામ લીલા ભલી થાય, સત્શાસ્ત્રમાં તેહ લખાય. સુણી સંઘ સહિત જગ સ્વામી, બામરોલી ગયા બહુ નામી. તખાપગી એવું વિચાર્યું મારે ગામ ભગવાનને સાધુ આવે તો મારા ગામની વાત શાસ્ત્રોમાં લખાય. તે તમારે બધાને કોઈ ગામ છે કે નહીં? છે તો સારું, ક્યારેક ક્યારેક લઈ જાયજો હો નીતિન ભગત. ક્યાંક શાસ્ત્રમાં ક્યાંક કોઈક વાત લખશે કે ભાઈ આ ગામમાં આ વખતે કોઈ સંતો આવ્યા હતા. આજે આપણે જૂના જૂના સંતોની વાતો નથી સાંભળતા? અને વડીલો કોઈ બેઠા હોય છે, એ કહે છે અમારે ગામ આ મોટા મોટા સાધુ આવ્યા હતા. હે બાપા, તમારે ગામ આવ્યા હતા કે નહીં? બોલો. ગોખરવાળા ગામમાં મોટા મોટા સાધુઓ આવ્યા છે. અરે ઘણા સાધુ થયેલા છે. કેટલાક છે તમારા ગામમાં સાધુ? 11 સાધુ ગોખરવાળા ગામના છે સંપ્રદાયમાં. બોલો. કંઈક થયું હોય ને કંઈક આવ્યા હોય તો એનું નામ ઇતિહાસોમાં લખાય છે. એટલે હજી બાકી રહી ગયા હોય ને કુંજ ભગત તો શું કરવું? દિવાળીએ છે, ઉનાળાના વેકેશનમાં છે. જગદીશ ભગત હો, હા, દાતરડીમાં ઘણા છે ને તમારા ગામમાં. તો પણ તમે જાતા નથી ને હમણાં, કે જાઓ છો? કારણ કે 40-35 વર્ષથી અહીં સુરતમાં છે. 50 વર્ષ થઈ ગયા. ઓહો હો. રૂડી રીતે ત્યાં રાયણ પાસે રંગ ખેલ કર્યો અવિનાશે. જોઈ ત્યાંથી ઈશાનમાં કૂપ, નાયા છે કોટી બ્રહ્માંડના ભૂપ. નાથ નાયા તણું નીર રાખ્યું, તખાપગીએ તે કૂવામાં નાખ્યું. કહે કૃષ્ણ તમારો આ કૂપ, ગંગા તુલ્ય થયો તીર્થ રૂપ. કેવો થયો? ગંગા તુલ્ય થઈ ગયો. બોલો. ઘેર બેઠા તખાપગીએ પાણી રાખી મૂક્યું અને પછી કૂવામાં નાખ્યું. ભાઈ એ કૂવો તીર્થરૂપ થઈ ગયો છે. એટલે વાલા ભક્તજનો, બહુ મહિમા તીર્થનો આપણા શાસ્ત્રની અંદર વર્ણવવામાં આવ્યો છે. માટે તીર્થયાત્રા કરવી. પ્રસાદીના સ્થાનોની વાત મારે એ કરવાની હતી કે ત્યાં ભગવાન અને સંત પધાર્યા હોય એમની લીલાની સ્મૃતિ થાય તીર્થમાં. અને ભગવાનની લીલાની સ્મૃતિ થાય, મૂર્તિની સ્મૃતિ થાય તો એનો અંતકાળ સુધરી જાય અને અંતે એનું કલ્યાણ થાય છે. મા બાપ જો આવી રીતે વાત લખી અને એમ લખ્યું યથાશક્તિ યાત્રા કરવી. શક્તિ હોય તો વાહનમાં નહીં એમ લખ્યું છે, ચાલીને જાવું. હો, જપ તપ વ્રત વગેરે શારીરિક બળને અનુસારે બધું કરવું. અને દાન પણ પોતાની પાસે હોય એ પ્રમાણે કરવું. હા, અને જો વ્યવહાર હાથમાં હોય ને ત્યાં લગી થાય, સમજી રાખજો. બાકી એ વ્યવહાર ગયો એટલે અશોકભાઈ બધું હારે નામ આપણે સંદીપભાઈ બધું ગયું સમજી રાખો. વ્યવહાર છે ત્યાં લગી કરી લેવાનું. પછી આપણને એમ થાય છોકરા કરશે એનું. હા, એ પછી કાંઈ કરવાના નથી. એ ગણીને બાપાને દેહ, બાપા એટલા જ વાપરવાના.
હા હા બોલો. માટે જ્યાં લગી આપણી શરીરની શક્તિ કામ કરે છે ત્યાં લગી યથાશક્તિ કરવું. અને આ શ્લોકનું અંતિમ પાદ આવે છે, ભાવ્યમ દિનેશુ વત્સલૈહિ. અમારા આશ્રિતોએ દીનજનને વિશે દયાવાન થાવું. પણ એ વાત છે ને આપણે આવતીકાલે આખી લેશું. આજે તીર્થયાત્રાની વાત વાલા ભક્તજનો અહીંયા પૂર્ણ થાય છે. બહુ અદ્ભુત શ્લોક ભગવાન સ્વામિનારાયણે લખ્યો અને એના ઉપર શતાનંદ સ્વામીએ સંસ્કૃતમાં જે વ્યાખ્યાઓ કરી, રઘુવીરજી મહારાજે ભાષ્ય કર્યું અને પ્રમાણો આપીને બહુ સરસ વાતો બતાવી છે. માટે જ્યાં જ્યાં તીર્થમાં જાવ ને થોડોક ટાઈમ એવો કાઢવો કે ત્યાંના જે કોઈ ભોમિયા હોય ને એને જરા પકડવા અને એને બોલાવી અને પૂછવું કે અહીંયા શું લીલા કરી. ભલે આપણને ખબર હોય ને તોય પૂછવું, કારણ કે એમાંથી કંઈક નવી વાત જાણવા મળે. ખ્યાલ આવ્યો છે? આપણે સાંભળી હોય સારી વાત છે, પણ એની પરંપરામાં કોઈકના ઘરે મહારાજ પધાર્યા હોય એને વધારે ખબર હોય છે. એટલે ઇતિહાસો જાણવા મળે છે અને મહારાજની સ્મૃતિ થાય, નંદ સાધુઓની સ્મૃતિ થાય અને અંતે આપણા જીવનું રૂડું થાય.